ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે આશ્રમના પરિસરમાં આચાર્ય બંધુઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમ કૃપાળુ શિવજીની કૃપાથી 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું। ત્યારે આશ્રમની ભૂમિમાં શ્રાવણ માસના અંતિમ શનિવારે પાર્થેશ્વર શિવલિંગોની વિશેષ પૂજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં શુક્લ યજુર્વેદના મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી। આ અવસરનો હજારો ભાવિકો ભક્તોએ લાભ લીધો હતો। શ્રાવણ માસના અંતિમ શનિવારે અમાવસ્યાનો સંયોગ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। આ પ્રસંગે દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાશ્રય આશ્રમમાં 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ભગવાન શિવની અનંત કૃપાનું પ્રતીક છે। મારું નામ ફાલ્ગુની ઘનશ્યામ કુમાર મહેતા છે। હું અહીંયા લગભગ લાસ્ટ 5 વર્ષથી આવું છું। અહીંયાનું વાતાવરણ જોઈને એવું લાગે કે જે નથી આવતા તે બધાને અમે તેવું કહીએ કે અહીંયા આવવાનું। અહીંયા આવતા જ એટલો બધો એવો અહેસાસ થાય કે દરેક દુઃખ દર્દ કોઈ પણ તકલીફ હોય બધી જ તકલીફનું નિવારણ અહીંયા દત્તાશ્રય આશ્રમમાં છે। દત્તાશ્રય આશ્રમમાં જે હવન કુંડી છે, જે હવન અગ્નિ છે, તેની અંદર અમે જે અગ્નિકુંડમાં જ્યારે અમે પ્રદક્ષિણા ફરીએ છીએ ને ત્યારે અમને એવું લાગે કે અમને એવું જ લાગે કે અમે 4 ધામની જ પ્રદક્ષિણા ફરી રહેલા છે ને એટલું બધું સારી રીતનો અનુભવ થાય ને અનુભૂતિ એવી લાગે કે કોઈ ભક્તિમય જગ્યાએ અમે આવી ગયા છે। એટલે જય જય દત્તાશ્રય ગુરુદેવ દત્ત। જી આપનો પરિચય। હલો જી આપનો પરિચય। ઓકે, હું દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા, સંસ્થાપક દત્તાશ્રયના। આજના શુભ પ્રસંગે શ્રાવણ મહિનાની અમાવસ્યા ખૂબ જ પવિત્ર તહેવાર કહેવાય આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં। આ સ્થાન પર આશ્રમ છે અને આશ્રમમાં અખંડ અગ્નિ છે અને અખંડ અગ્નિની અંદર આજુબાજુના 50 ગામોના વ્યક્તિઓ આ મંદિરનો લાવો લે છે। આખો મહિનો શ્રાવણ માસમાં ગણપાઠી વેદપાઠી બધા બ્રાહ્મણો 25 બ્રાહ્મણોની સાક્ષીમાં 1.25 લાખ ઘીની આહુતિ અને દરરોજ 100 શ્રીફળના યજ્ઞ આ પવિત્ર સ્થાન પર થયા છે। અને આજે બધા ઘણા 5000 અમારા હરિભક્તો ને એને આધારભૂત આજે અહીંયા હજારની સંખ્યામાં સવારથી શિવભક્તો જોડાયા અને અંગૂઠા જેટલા માટીના શિવલિંગો દેવોને માટીથી બનાવી ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં દત્તના ચરણમાં દત્તાશ્રયના સ્થાનમાં 1,25,000 શિવલિંગ બન્યા। ખૂબ જ આનંદની વાત અને બધા શિવ ભક્તો શિવ સાધનામાં લીન થઈ પોતાના જીવનને ધન્ય આગળ વધારશે।